સમાચાર વિસ્તારથી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રવિવારે બપોર બાદ પડેલા ભારે વરસાદના પગલે ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લિંબાયતની મીઠી ખાડી ભયજનક સ્થિતિએ પહોંચી ગઈ છે, જેથી પાલિકા દ્વારા મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। સુરતમાં ગઈકાલે મોડી સાંજે પડેલા મુસળધાર વરસાદ બાદ સમગ્ર સુરતમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા, ત્યારે લિંબાયત વિસ્તારમાં પણ પાણી થઈ ગયું હતું। લિંબાયતની મીઠી ખાડીમાં પણ પાણીની આવક વધતા તે ભયજનક સપાટી પર પહોંચી હતી। ખાડીઓમાં પાણી વધતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જેના પગલે લિંબાયતના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી પહોંચી ગયું છે, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો પાણીનું સ્તર આ જ રીતે વધે તો ઘર ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓના લીધે ખાડીપૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓનું મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। સાથે જ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ હોવાથી તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજરોજ સવારથી જ ફરી શરૂ થયેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેને લઈને સુરત શહેરમાં પણ સ્થિતિ ખૂબ ગંભીર બને એવી સ્થિતિ ઊભી થઈ છે। હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે 21મી જુલાઈએ સાંજે 5 વાગ્યા બાદ 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેર પાણી થઈ ગયું હતું। શહેરના વરાછા, અઠવા ગેટ, કતારગામ, પૂણા ગામ, ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે નોકરી ધંધેથી પરત ફરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। રોડ પર 2 થી 2.5 ફૂટ પાણી ભરાતા વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા, તો સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। સુરતમાં 4 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ બન્યા હતા। 3 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા। અશ્વિની કુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યા છે। 3 કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું। સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે। છેલ્લા 3 કલાકમાં વરાછા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરાછા પોલીસ સ્ટેશનની સામે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા। વરાછા મેઇન રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આ સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરન્ટમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સરથાણા વિસ્તારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા। સુરતના વરાછા, અઠવા ગેટ, કતારગામ, પૂણા ગામ, ઉધના સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। ભારે વરસાદને લઈને રસ્તાઓ પર પાણી થઈ ગયા હતા। વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ભારે વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી હતી, તેમજ ભારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સવારથી જ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા। સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અંધારપટ વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો। સુરત શહેરમાં ગઈકાલે સાંજથી 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને રસ્તા ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા। સુરતના પોશ વિસ્તાર એવા અઠવા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। જોકે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ આ લોકોની મદદે આવ્યા હતા અને તેમને સહી સલામત બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો હતો। સુરતમાં સતત વરસાદ ચાલુ છે, ત્યારે શહેરભરની પોલીસ પાણી ભરાયેલા રસ્તાઓ પર ઉતરી લોકોની મદદ કરી રહી છે। ઘૂંટણસમા પાણીમાં બંધ પડેલા 2 વ્હીલરોને ખેંચીને પાણીમાંથી બહાર કાઢી લોકોને મદદ કરી રહી છે।
જ્યારે ભારે વરસાદથી વૃક્ષોનો સોથ વળી ગયો હતો. અઠવા ગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ હડિયા પોતાના વિસ્તારમાં આખી ટીમ સહિત રાહદારીઓને મદદરૂપ થવા ધોધમાર વરસાદમાં પહોંચ્યા હતા. અનેક 2 વ્હીલર અને 4 વ્હીલર બંધ પડી જવાના કિસ્સા સામે આવ્યા હતા. હજારો લોકો પાણી ભરાવાથી પરેશાન થયા હતા, જેમને શહેર પોલીસે સહી સલામત માર્ગ પ્રસાર થવામાં મદદ કરી હતી. રવિવારે રજાના દિવસે સુરતીઓ ડુમ્મસના દરિયા કિનારે જઈને મજા માણતા હોય છે, ત્યારે સુરતીઓ ડુમ્મસના દરિયા કિનારે પહોંચ્યા હતા અને ત્યાંથી સાંજે પરત ફરતા સમયે સુરતને જ દરિયાના રૂપમાં જોઈ લીધું હતું. 6 વાગ્યા બાદ વરસાદ શરૂ થવાના કારણે ફરવા નીકળેલા સુરતીઓ અટવાઈ ગયા હતા. સુરતમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષોનો સોથ વળી ગયો હતો. આથી ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. 39 જેટલા વૃક્ષો ભારે પવનથી ધારાશાયી થયા હતા. વૃક્ષો પડવાના કારણે ફાયર વિભાગ દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ પણ ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ સતત દોડી રહી છે. સુરતમાં રાંદેર વિસ્તારમાં સૌથી વધુ 15 વૃક્ષો પડી ગયા હતા. આ વૃક્ષોને હટાવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ પર સતત કોલ આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં ઝાડ પડવાના કારણે ફાયર વિભાગની ગાડીઓ સતત દોડી રહી છે. ત્યારે હાલ પણ 9 જેટલી ફાયર વિભાગની ગાડીઓ શહેરમાં ફરી રહી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. આથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. હજુ પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક છે અને નદી નાળા કિનારા વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ત્યારે ડેમમાં 14,700 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલી અને 14,700 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. આથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. હજી પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક છે અને નદી નાળા કિનારા વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વલસાડના મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. તો નજીકના કૈલાશ રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વાપીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો અંડરપાસ પાણીથી ભરાયો છે, જેના કારણે ત્યાં પણ ટ્રાફિક બ્લોક થઈ ગયો છે અને લોકોને 4 કિલોમીટરનો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલમાં 30,000 ક્યુસેક પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, જ્યારે ડેમમાંથી દમણગંગા નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન દમણગંગા નદીમાં હાલ પાણીની આવક થઈ છે. દમણગંગા નદીમાં મધુબન ડેમની અંદર 14,700 જેટલો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમ દમણગંગા નદી પર બનાવેલ મધુબન ડેમની વાત કરીએ તો મધુબન ડેમમાં હાલ 6 જેટલા દરવાજા 0.60 મીટર ખોલી દેવામાં આવ્યા છે. દમણગંગા નદીમાં મધુબન ડેમની અંદર ઉપરવાસમાં દમણગંગા નદીમાં આવકની સાથે જ મધુબન ડેમમાં 6 જેટલા દરવાજા ખોલવાની સાથે 14,700 જેટલું ક્યુસેક પાણી હાલ દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને વલસાડ જિલ્લાનું જે વહીવટીતંત્ર છે તે હાલ સતર્ક છે અને જે દમણગંગા નદીના કિનારે જે વસતા લોકો દાદરાનગર હોય કે દમણ હોય, જે નદી કિનારે જે લોકો વસતા છે એ લોકોને સાવચેત રહેવાની સૂચન પણ અપાઈ રહ્યા છે. જગદીશ મોંઘે, ઇન્ડિયા ન્યૂઝ, વલસાડ. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાઓમાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મેઘરાજા નવસારી જિલ્લા પર પ્રસન્ન થયા હોય તેમ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. નવસારી શહેરના પ્રવેશ દ્વાર ગણાતા સત્ય અહિંસા દ્વારના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો થયો છે.
વર્ષો જૂની સમસ્યાનું નિવારણ ન આવતા લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી જિલ્લા સહિત તેના ઉપરવાસના ડાંગ, સુરત સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓની આવકમાં વધારો થયો છે, જેમાં નવસારીની પૂર્ણા તેમજ બિલીમોરા પાસેથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર આવતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે, જેથી લોકોને આ બ્રિજ પરથી આવવાની જવા માટેની પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નવસારી વિજલપોર નગરપાલિકાની ટીમ દ્વારા ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરવાની શરૂઆત કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદના પગલે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો છે. સુપાકુરેલ ગામ નજીક આવેલા અંબિકા નદીનો લો લાઇન પુલ પાણીથી ફરી વળ્યા છે, જેને કારણે એક ગામથી બીજા ગામ આવન જવન કરવા લોકોને ચકરાવો લેવાનો વારો આવ્યો છે. આ લો લાઇન બ્રિજ પરથી 5 ગામો નવસારી શહેરમાં આવવા માટે ઉપયોગ કરે છે. જિલ્લાની કાવેરી નદીના ઉંડાચ બિલીમોરા લો લાઇન પુલ પર પાણી ફરી વળ્યા હતા. લો લાઇન પુલ બંધ કરવા છતાં જીવના જોખમે વાહન ચાલકો પસાર થતા હોવાના વિડીયો વાયરલ થયા છે. આવા બ્રિજ પરથી પસાર થતા અકસ્માતનો ભય રહેલો છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં બપોર બાદ નવસારી તાલુકા સહિત જલાલપુર તાલુકામાં વરસાદ એવી રામ લેતા સવારે જે પાણી ભરાયા હતા તે ઉતરી ગયા છે. વલસાડમાં મેઘમહેર હવે મેઘ તાંડવનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં કાર અને બાઇકને ભારે નુકસાન થવા પામ્યું છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે શહેરમાં આવેલા કેટલાક જર્જરિત મકાનો પડવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા દેસાઈ ફળિયામાં એક મકાનની દિવાલ ધરાશાયી થવા પામી હતી. ધડાકાભેર તૂટી પડેલી દિવાલના કારણે નીચે પાર્ક કરેલી 2 કાર અને 3 બાઇકને નુકસાન થવા પામ્યું હતું. જોકે સમગ્ર મામલે કોઈ જાનહાનિ થઈ ન હતી. વહેલી સવારે વરસાદના કારણે જ્યાં જર્જરિત મકાન હતું તે ધરાશાયી થઈ ગયું અને તેના લીધે મારા કાકાની આ તમે જોઈ શકો છો, આ બંને ગાડી અને બાઇકને બધું ઘણું નુકસાન થયું છે. એ જાણ થતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો. તે તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો 2 ગાડી છે, 2 એક્ટિવા છે, 1 બાઇક છે, ઘણું નુકસાન છે. આ મોગરાવાડી વિસ્તારમાં દેસાઈ ફળિયું આવ્યું છે. દેસાઈ ફળિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ ધસી પડી છે. છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ ધસી પડી. દિવાલ ધસવાના કારણે 2 ગાડી અને 3 બાઇકને ભારે નુકસાન થયું છે. પણ ઉપરવાળા ભગવાનની મહેરબાની કે મકાનમાં ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળીને કોઈ જાનહાનિ થઈ નથી. એટલે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગને જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા. મોગરાવાડી ઝોન ઓફિસમાં જાણ કરી એમના મોગરાવાડી ઝોનના માણસ આવી ગયા. સમગ્ર ઘટનાને લઈને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને બાઇક અને કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. સાથે જ સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો સહિત આગેવાનો દ્વારા સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ છે. ઓલપાડ તાલુકામાં મોડી સાંજે ભારે પવન સાથે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. ઓલપાડમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ઉમરપાડામાં 2 mm વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ જોઈએ તેવો વરસાદ વરસતો ન હતો. છૂટો છવાયો વરસાદ વરસીને બંધ થઈ જતો હતો, ત્યારે બીજી તરફ બફારો પણ લોકો અનુભવી રહ્યા હતા. જોકે આજે ઓલપાડ તાલુકામાં મોડી સાંજે લગભગ રાત્રે 7 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને ઓલપાડ તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઓલપાડ તાલુકામાં ગતરોજ મોડી સાંજે ઓલપાડ સહિત સુરત જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. તો રાત્રે પણ ધીમી ધારે તો જોરમાં વરસાદ વરસી રહ્યો હતો અને આજે સોમવારે વહેલી સવારે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉમરપાડા તાલુકામાં પણ આજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઓલપાડ તાલુકામાં ભારે પવન ફૂંકાતા માર્ગ પરના વૃક્ષોની ડાળી તૂટી પડી હતી
હજી પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે, જેને લઈને ઓલપાડ તાલુકામાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડના જે ટકારમાંથી સણસાણા જે કોબા માર્ગને જે રસ્તો છે એ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. દ્રશ્યમાં જે જોઈ શકો છો એ કોબા થોટાબ અને કસાદની જે માર્ગ છે એ માર્ગ પરની આ જે સુપડી છે એ સુપડી ઉપર પાણી ફરી વળ્યા છે. ઉપરવાસ અને ઓલપાડમાં પડેલા ભારે વરસાદને લઈને આ વિસ્તારની જે ખાડીઓ છે એ ખાડીઓ બે કાંઠે વહી રહી છે અને પાણી ઓવરફ્લો થવાને કારણે જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. પાણી જે યોગ્ય નિકાલ ન થવાને લઈને આ વર્ષે પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે આપણી સાથે એક સ્થાનિક વાહન ચાલક છે, જાણે દર વર્ષે પાણી ભરાય છે. અહીંયા દર વર્ષે પાણી ભરાય છે. લગભગ 2 થી 2.5 ફૂટ પાણી ભરાઈ જાય છે. શું કારણ છે પાણી ભરાવાનું? ખાડીમાં પાણી નિકાલ નથી થતું, એના માટે પાણી ભરાય છે ગામમાં. કોઈ રજૂઆત કે કોઈ રજૂઆત તો કરતી નથી. અત્યારે તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવા છો? મારે કોટક તળા પર જવું છે. હા, તો જે રીતના પાણીમાંથી આવ્યા છે કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી થઈ જાય, ડર લાગે છે ગાડી કેવી રીતે કાઢવી. તો જે રીતે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદને લઈને આ વિસ્તારની અંદર જે સુપડી છે એ સુપડી ઉપરથી ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય છે. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને લઈને આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. વલસાડના સોળસુંબા પૂર્વ તરફથી ગંધાતી ગટરનો જીવલેણ ઊંડો ખાડો હજુ કેટલાને ખાડામાં પાડશે? તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. છાસવારે ખાડામાં રાહદારીઓ તથા વાહનો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ ઉમરગામ આરોબીના સર્વિસ રોડ કિનારે સોળસુંબા પૂર્વ દિશા તરફથી આવતું ગટરનો પાણીનો ઊંડો ખાડો રહ્યો છે. આ ગંધાતી ગટરનો ખાડો રાહદારીઓ તથા વાહન ચાલકો માટે અતિ જોખમી પુરવાર થઈ રહ્યો છે. છાશવારે આ ખાડામાં રાહદારીઓ તથા વાહનો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ખાડા પર ચેમ્બર જેવું બાંધકામ પણ કોઈ કરવા તૈયાર નથી. સોળસુંબા ગ્રામ પંચાયતે ખાડા બાબતે હાથ ઉપર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આ કામગીરીની જવાબદારી DFCCIL પર ઢોળી રહ્યા હોવાનું પણ જણાયું છે. લોકોમાં ચર્ચા એવી પણ છે કે જો આ ખાડાની જવાબદારી લેવા ગ્રામ પંચાયત તૈયાર ન હોય તો ઓવરબ્રિજ નીચે બેસતા પાથરણા તેમજ લારી ગલ્લાવાળાઓ પાસે દૈનિક વેરો કેવી રીતે વસૂલે છે? ત્યારે જવાબદારી DFCCILની છે એવો ફોડ કેમ નથી પાડતા? જો કે આ બાબત પર વિચારવા જેવી રહી છે. સુરત જિલ્લાના બારડોલીમાં સાંભેલાદાર વરસાદ પડ્યો હતો. ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેમાં બારડોલીના રાજીવનગરના 50થી વધુ ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા. છેલ્લા 2 દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોડી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લો પણ બાકાત નથી. સુરત જિલ્લાનું બારડોલી પણ હવે પ્રભાવિત થઈ રહ્યું છે. સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરમાં પાણીનો ભરાવો થયો હતો. બારડોલી નગરના નીચાણવાળા વિસ્તાર ગણાતા રાજીવનગર 2માં પાણી ભરાયા હતા. દ્રશ્યોમાં દેખાવા મુજબ અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીમાં ઘર વખરી સાથે દવા પણ તણાઈ હતી. બારડોલી નગરનો સ્લમ વિસ્તાર ગણાતા રાજીવનગરની હાલત કફોડી બની હતી. 50થી વધુ ઘરો પાણીથી પ્રભાવિત થયા જોવા મળ્યા હતા. પાણીનો ભરાવો થતાં વિપક્ષી નગરસેવકો દોડી આવ્યા હતા અને રહીશોને ખાવા તેમજ જરૂરી સામગ્રી પૂરી પાડી મદદ કરાઈ હતી. પાલિકા ખાતે જાણ કરવા છતાં પાલિકાના કોઈ અધિકારી કલાકો સુધી ફરક્યા ન હતા. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ નીચાણવાળા અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા અને ઘૂંટણસમાં પાણી પણ ભરવા પામ્યા હતા. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યો છો તે સુરતીજા કાતનાકા નજીક આવેલ રાજીવનગર વિસ્તાર છે. રાજીવનગર વિસ્તારમાં 50થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને તેઓની ઘરવખરી પાણીમાં ડૂબી જતા ભારે નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હતો. બાજુમાંથી પસાર થતી ખાડીના જળસ્તરમાં અચાનક વધારો નોંધાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ અન્ય સ્થાનિક રહીશો અસરગ્રસ્ત પરિવારના પડખે આવીને ઊભા રહ્યા હતા અને જ્યાં સુધી તેઓના ઘરોમાંથી પાણી ઓસરી ન જાય ત્યાં સુધી તેઓને ઘરમાં આશરો આપ્યો હતો. હાલ તો આ જે અસરગ્રસ્ત પરિવારો છે એ વરસાદ બંધ થવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ બંધ થાય અને તેઓ ફરી પોતાના ઘરમાં રહેવા માટે જાય. મેહુલ ગોસ્વામી, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. ગુજરાતમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક 84 થયો છે અને તેમાંથી હાલ 9 કેસ પોઝિટિવ છે, જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે.
વધુ 5 દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 થયો છે. સુરતના સચિન સ્લમબોર્ડમાં રહેતા વિશ્વંભર સિંહની 11 વર્ષીય પુત્રી સંધ્યાને સખત તાવ આવ્યો હતો. બાદ સવારે ઉલટી શરૂ થતાં સચિનના દવાખાનામાં દાખલ કરાઈ હતી. ઝાડા અને ખેંચ આવતા સિવિલમાં રિફર કરાઈ હતી. સંધ્યાને બેભાન હાલતમાં સિવિલ લવાઈ હતી. બીજા કેસમાં રાંદેર મોરા ભાગળમાં રહેતા કૈલાશભાઈ પટેલની 5 વર્ષીય પુત્રી અમૃતાને 2 થી 3 દિવસથી તાવ આવતો હતો અને ખેંચ આવ્યા બાદ બેભાન થતા રવિવારે સિવિલ ખસેડાઈ હતી. બંનેના સેમ્પલ લઈ ગાંધીનગર અને પુણેની NIV લેબ ખાતે મોકલાયા છે. હોસ્પિટલમાં મોકલ્યા બાદ બાળકીને તુરંત ICU વોર્ડમાં દાખલ કરી ટ્રીટમેન્ટ શરૂ કરાઈ, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો નિરર્થક નીવડ્યા અને ગંભીર રીતે અસરગ્રસ્ત માસૂમ બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ અને અંતે એનું મૃત્યુ થયું છે. ચાંદીપુરા એક જીવલેણ વાયરસ છે જે વાયરલ રોગનું કારણ બને છે. જે જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે. સેન્ડ ફ્લાય દ્વારા તેનું સંક્રમણ લાગે છે. મોટાભાગે માટીના મકાનો, ભેજવાળી દિવાલોમાં સેન્ડ ફ્લાય ઈંડા મૂકે છે. સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી જોવા મળે છે. 50 થી 80% મોતનું જોખમ રહે છે. ગુજરાતમાં વાયરલ અને એન્કેફેલાઇટિસના કુલ 84 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, બનાસકાંઠામાંથી 2, જ્યારે સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશનમાંથી 1 કેસ નોંધાયા છે. હાલની આ સ્થિતિ પ્રમાણે પંચમહાલમાંથી સૌથી વધુ 11, સાબરકાંઠામાંથી 8, અમદાવાદ શહેરમાંથી 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આજે નવા કોઈ પોઝિટિવ કેસ મળ્યા નથી. અત્યાર સુધી અરવલ્લી, મહેસાણામાંથી 2, જ્યારે ગાંધીનગર, પંચમહાલ, મોરબી, વડોદરામાંથી 1 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાતમાં હાલમાં ચાલતા ચાંદીપુરા વાયરસના જે કેસ છે એને લગતું નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમે શંકાસ્પદ 2 બાળકો અમારે ત્યાં એડમિટ થયેલા. એક બાળક શનિવારે સાંજે એડમિટ થયું હતું, જે ખેંચ સાથે ગંભીર હાલતમાં અમારી પાસે 108ના માધ્યમથી પહોંચેલ હતું. ઇમરજન્સી રૂમમાં એ બાળકની જરૂરી જે CPR કરી અને બાળકને ICUમાં શિફ્ટ કરેલું હતું અને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે બાળકના જરૂરી જે લોહીના નમૂના અને CSFના નમૂના લઈ અને જે તે સંસ્થાને મોકલી આપવામાં આવેલ હતા અને બાળકને શરૂઆતથી જ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું. એ બાળકી અમારી પાસે 36 કલાક સારવાર હેઠળ હતી, પરંતુ એ બાળકીને મગજ પર સોજો, ખેંચ આવી જવાથી અને એના હૃદયના ધબકારા ઓછા થઈ જવાથી અને ફેફસામાંથી લોહીનો સ્ત્રાવ શરૂ થઈ જવાથી બાળકની અતિ ગંભીર બીમારી હતી. દુઃખ સાથે જણાવું છું કે એ બાળકનું આજે વહેલી સવારે મૃત્યુ થયેલ છે. જે બીજું બાળક અમારી પાસે છે એ બાળકની હાલત અત્યારે સ્થિર છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. પાલનપુરની બાળકીને પહેલા સરકારી અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, પરંતુ સ્થિતિમાં સુધારો ન થતાં અમદાવાદની સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. તેને દાખલ કરવામાં આવી ત્યારે તે વેન્ટિલેટર પર હતી. અત્યાર સુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 6 બાળકોના મૃત્યુ થયા છે. હાલ સિવિલમાં 2 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 1 બાળક હાલ વેન્ટિલેટર પર છે. સુરતમાં જળમૂળમાંથી વ્યાજખોરીના દૂષણને નેસ્ત નાબૂદ કરવા સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવાની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં સુરત પોલીસે 58 ગુનાઓ દાખલ કરી 94 વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વ્યાજખોરોની ઓફિસમાં સર્ચ કરી ઘર અને પ્લોટોના પચાવી પાડેલા ડોક્યુમેન્ટો ઉપરાંત કોરા ચેકો, ડાયરીઓ, વ્હીકલ સહિતનો સામાન કબજે કર્યો હતો. પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોએ પચાવી પાડેલા ઘર, પ્લોટના ડોક્યુમેન્ટો પરત તેના માલિકોને આપવા રવિવારે સિટી લાઇટના સાયન્સ સેન્ટરમાં સુરત પોલીસ દ્વારા કાર્યક્રમ રખાયો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વ્યાજના ચુંગલમાં ફસાયેલા 23 લોકોને તેની 4 બાઇકો, 3 કારો, 12 ઘરો અને 4 પ્લોટના ડોક્યુમેન્ટો મળી 1,17,00,000ની મિલકતો પરત અપાઈ છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ તેમના માટે દિવાળી અને બેસતા વરસ કરતાં પણ વિશેષ છે, કેમ કે તેઓ રાત દિવસ કાળી મજૂરી કરીને રૂપિયા ભેગા કરી ઘર કે પ્લોટની ખરીદી કરી હોય છે. સાથે તેમણે રૂપિયાની જરૂરિયાત હોય તેવા લોકોને સરકારી યોજના હેઠળ મળતી લોન લેવા અપીલ કરી છે. વધુમાં જણાવ્યું
કે કોઈ પણ સરકારી અધિકારીઓ કે પછી પોલીસના જવાનો, પાલિકાના સભ્યો જો વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેઓને પણ મજબૂત સબક શીખવાડો, જેથી સમાજમાં પણ દાખલો બેસી શકે. ગૃહમંત્રીએ કહ્યું કે સુરત શહેરમાં કોઈ ભી ભાઈ નથી અને કોઈને ભાઈ બનવાની હવા હોય તો તેને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે. સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો. વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા. આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે પ્રેમના સંબંધને બદનામ કરવા વાળાને પાઠ ભણાવવો જોઈએ. કોઈ દીકરીનું જીવન બરબાદ થતું અટકાવવાની જવાબદારી સમાજમાં દરેક નાગરિકની છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.